નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પુત્રવધૂનો ત્રાસ બનેલ સત્ય ઘટના। નવપરિણીત અને ઘરની એકમાત્ર પુત્રવધૂ ખાનગી બેંકમાં મોટા હોદ્દા પર હતી। તેના સાસુનું લગભગ 1 વર્ષ પહેલાં અવસાન થયું હતું। વૃદ્ધ સસરા અને તેના પતિ સિવાય ઘરમાં કોઈ નહોતું। પતિનો પોતાનો ધંધો હતો। છેલ્લા કેટલાક દિવસોથી મારી વહુ સાથે એક અજીબ ઘટના બની રહી હતી। જ્યારે પણ પુત્રવધૂ ઘરનું કામ પતાવીને ઓફિસે જવા નીકળતી, ત્યારે તે જ ક્ષણે સસરા તેને બોલાવતા અને કહે, "વહુ, મારા ચશ્મા સાફ કરીને મને આપો." ઓફિસે જતી વખતે મારી વહુ સાથે આવું હંમેશા થાય છે। કામના દબાણ અને વિલંબને કારણે ક્યારેક પુત્રવધૂ મનમાં અસ્વસ્થ થઈ જાય છે, છતાં પણ સસરાને કંઈ કહી શકતી નથી। જ્યારે પુત્રવધૂ તેના સસરાની આ આદતથી સંપૂર્ણપણે કંટાળી ગઈ, ત્યારે તેણે તેના પતિને આખી વાત જણાવી। પપ્પાના આ વર્તનથી પતિને પણ નવાઈ લાગી, પણ તેણે તેને કંઈ કહ્યું નહીં। પતિએ તેની પત્નીને સલાહ આપી કે તે સવારે ઉઠતાની સાથે જ તેના પિતાના ચશ્મા સાફ કરીને પોતાના રૂમમાં રાખવા જોઈએ, તો આ સમસ્યાનો અંત આવશે। બીજે દિવસે પુત્રવધૂએ પણ આવું જ કર્યું અને સવારે સસરાના ચશ્મા બરાબર સાફ કરીને પોતાના રૂમમાં રાખ્યા। પણ તે દિવસે ફરી એ જ ઘટના બની અને ઓફિસે જતા પહેલાં જ પિતા સસરાએ પુત્રવધૂને બોલાવી ચશ્મા સાફ કરવાનું કહ્યું। પુત્રવધૂ ગુસ્સામાં લાલ થઈ ગઈ, પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો। પુત્રવધૂએ ઘરમાં ઉપાયો કર્યા છતાં સવારે ઓફિસે જતી વખતે સસરાએ ફોન કરવાનું બંધ કર્યું નહીં। સમય ધીરે ધીરે પસાર થયો અને થોડા વર્ષો આમ જ વીતી ગયા। હવે પુત્રવધૂ પહેલેથી જ કંઈક બદલાઈ ગઈ હતી। ધીમે ધીમે તે પોતાના સસરાની વાતને અણગમવા લાગી અને પછી એક સમય એવો આવ્યો જ્યારે પુત્રવધૂએ તેના સસરાની સાવ અવગણના કરવાનું શરૂ કર્યું। જ્યારે તેણીના સસરાએ કંઈ પણ કહ્યું, ત્યારે તેણીએ પ્રતિક્રિયા આપી ન હતી અને સંપૂર્ણ મૌનથી તેના કામમાં વ્યસ્ત રહી હતી। સમયની સાથે સાથે એક દિવસ મારા ગરીબ વૃદ્ધ સસરા પણ ગુજરી ગયા। સમયનું પૈડું અટકવાનું નહોતું, ફરતું રહ્યું। તે રજા હતી। પુત્રવધૂના મનમાં અચાનક ઘર સાફ કરવાનો વિચાર આવ્યો। તેણીએ પોતાનું ઘર સાફ કરવાનું શરૂ કર્યું। પછી સફાઈ કરતી વખતે તેણીને તેના મૃત સસરાની ડાયરી સામે આવી। જ્યારે પુત્રવધૂએ તેના સસરાની ડાયરી ઉલટવાનું શરૂ કર્યું, ત્યારે તેના એક પાના પર લખ્યું હતું, "આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં ઘરની બહાર નીકળતી વખતે બાળકો મોટાભાગે તેમના વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલી જાય છે, જ્યારે તેમના વડીલોના આશીર્વાદ મુશ્કેલ સમયમાં તેમના માટે ઢાલનું કામ કરે છે। તેથી જ જ્યારે તમે ચશ્મા સાફ કરીને મને આપવા માટે નીચે ઝૂકી ગયા, ત્યારે હું મારા મનમાં તમારા માથા પર હાથ મૂકતી હતી, કારણ કે તે મરતા પહેલાં તમારી સાસુએ મને કહ્યું હતું કે મારી વહુને પ્રેમ કર, મારી પોતાની દીકરી જેવો કાયદો અને તેને આપો। તેને ક્યારેય એવું ન લાગવા દો કે તે તેના સાસરે છે અને અમે તેના માતા પિતા નથી। તેની નાની નાની ભૂલોને તેની અજ્ઞાનતા સમજીને માફ કરી દો। મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે, દીકરા." ડાયરી વાંચીને પુત્રવધૂ રડવા લાગી। આજે તેના સસરા ગુજરી ગયાને 2 વર્ષ વધુ વીતી ગયા છે, પરંતુ તેમ છતાં તે દરરોજ ઘરની બહાર નીકળતી વખતે તેણીના સસરાના ચશ્મા સાફ કરીને અને તેમના ટેબલ પર મૂકે છે। તેણીના આશીર્વાદની ઝંખના કરે છે। તેના અદૃશ્ય હાથમાંથી પ્રાપ્ત થયું છે। જીવનમાં આપણે સંબંધોનું મહત્ત્વ જાણતા નથી, પછી ભલે તે કોની સાથે હોય કે કેવી રીતે હોય, અને જ્યારે આપણને ખ્યાલ આવે છે
ત્યારે આપણી સાથે ઘણા દૂર થઈ ગયા છે. સંબંધોનું મહત્ત્વ સમજો અને તેને સમજાવો. આવા જ નવા અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.